ટુ ફેમિલી કેમ છો? મજામાં? જય માતાજી, જય મોંગલ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જય મહાદેવ. કારણ કે આજે છે સોમવતી અમાસ. તો આપણે જોઈએ ત્યારે ભોળાનાથે જઈને એવા સેવી અને આપણે અત્યારે પછી મઢ માતાજીનું, કારણ કે માતાજીને થોડો આપણે સાફ કરવાનો છે અને કાલે છે પેલું નોરતું, ચૈતર મહિનું બેસી જાય છે અને આજે છે સોમવતી અમાસ. તો આપણે જો માતાજીને નવરાવવાના છે કાલે, અને આજે આપણે ખાલી મઢ સાફ કરી નાખવી, કારણ કે થોડી ઘણી વસ્તુ લાવવાની છે, ધજાની બધું લાવવાનું છે. તો આપણે દળાઈથી લેતા આવશું અને આ થોડું કામે પણ છે. અને અમારા મેડમ જો અત્યારમાં કપડાં ધોવા મીણ્યા છે, કારણ કે હાથે ધોવે છે. વોશિંગ મશીન તો અગરબત્તી કરીને મૂકી દીધેલું છે, કેદી ધોવે કાંઈ નક્કી નથી. અને અમારા કાવ્યાબેનને છે પેપર, તો છેલ્લા બે પેપર રહ્યા છે. બે પેપર પૂરા થાય એટલે અમારા કાવ્યાબેન એ છે સુરત ના ફઈના ઘેરે અને મહેશ દાદાના ઘેરે. તો આપણે અત્યારે જઈ માતાજીના મઢે અને માતાજીનું મસ્ત મઢ આપણે ધોઈ નાખ્યું. અને કાલે છે પહેલું નોરતું, એટલે માતાજીને કાલે નવરાવવા પડશે. નવરાવીને પછી કાલે બેહાડી દઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે બહુ મજા આવશે. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ બીજું તો કાંઈ નહીં. અને આપણે એસો સ્કૂલના આપણે 2 વિડીયો અત્યારે અપલોડ કરી દીધા છે અને મૂકી દીધા છે. તો એ પણ તમે જોજો યુટ્યુબમાં, સરસ મારીને બહુ મજા આવશે તમને. અને 1 મહિનો દિવસ માટે એ હોસ્પિટલ ફ્રી રહેવાની છે. તો પણ ત્યાં પણ તે મુલાકાત લેજો અને બહુ મસ્ત હોસ્પિટલ છે. તો બસ ચાલો અત્યારે આપણે જઈએ માતાજીના મઢે અને મઢ સાફ કરવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના મઢે અને જો આપણે આ માતાજીનો થડો આપણે સાફ કરી નાખવાનો છે આજે, કારણ કે આજે છે સોમવતી અમાસ. તો માતાજીનો થડો બડો સાફ કરી નાખી, પછી કાલે નવરાઈ દેવી માતાજીને. પહેલું નોરતું છે એટલે જવો કેટલી, કારણ કે ધૂળ બહુ સડી જાય, કારણ કે એક બે મહિના તો સાફ નથી કર્યું. તો જો બધી કેવું થઈ ગયું. અને હું તમને મસ્ત થડો બળો ધોઈને પણ બતાવીશ, કારણ કે હાલો તો આપણે કરી દઈએ અત્યારમાં ચાલુ અને પછી જવાનું છે કામે. અને આજે એક અમારા ઘરે વસ્તુ આવે છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે ભાઈનો ફોન આવી ગયો છે. તો મેં આજ નીકળવી છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવશે કે હું ફિટિંગ કરવા આવે. ફૂલ વિડીયો જોશો તો તમને ખબર પડશે. ચાલો તો આપણે ફટાફટ અત્યારે થોડો સાફ કરીને. તો અત્યારે આપણે ઇન્વર્ટર ફિટ કરવા આવી ગયા છે. અમારે આ કિરણભાઈ કારીગર છે અને આ મનસુખભાઈ છે આપણે વિનય બેટરીવાળા તળાજા. તમારું પૂરું એડ્રેસ બોલો મનસુખભાઈ. માયા પેટ્રોલની બાજુમાં ઉદિત્ય બોર્ડિંગ દુકાન નંબર 3. આ છે આપણે વિનય બેટરી તળાજામાં. ઇન્વર્ટરનું કામ બહુ મસ્ત છે અને જો આ કિરણભાઈનું કામ બહુ મસ્ત છે, કારણ કે 1 કલાકમાં ફિટિંગ કરી નાખ્યું બધું. અને જુઓ તમે, અને બેટરી આવી ગઈ છે અહીંયા, અને ઇન્વર્ટર પડ્યું છે મનસુખભાઈની બાજુમાં. લુમિનેસ બેટરી અને લુમિનેસ ઇન્વર્ટર. અને મનસુખભાઈનું કામ બહુ મસ્ત હશે અને એકદમ આમ આનંદ આવી જાય એવું કામ છે. અને કિરણભાઈનું કામ જોરદાર છે. બસ તો જો થોડીક વારમાં કમ્પ્લીટ બધા છેડા અપાઈ ગયા છે અને ઇન્વર્ટર મૂકવાનું છે આપણે અહીંયા ઉપર મૂકી દેવાનું છે રૂમમાં. તો બસ બીજું તો કાંઈ નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ તો સારું. તો અત્યારે આપણે ઇન્વર્ટર થઈ ગયું છે ફિટ, અને કારણ કે આજ 2 કામ થઈ ગયા છે. આપણે ઇન્વર્ટર જો ઇન્વર્ટર થઈ ગયું છે કમ્પ્લીટ ફિટ, કારણ કે ચાર્જિંગ થાય છે. અમારે કાવ્યાબેનને હવે ચાર્જિંગ જ થયા કરશે. કાવ્યાને હવે છેલ્લું 1 પેપર રહ્યું છે. જો ઇન્વર્ટર ફિટ કરીને હવે વૈયા ગયા છે. અને કારણ કે એમાં એવું હતું, અચાનક આવ્યા ફોન આવ્યો કે આજ ઇન્વર્ટર ફિટ કરવા આવી છે. તો બધે જો અલગ અલગ બધી શેડા આપી દીધા. બતાય તો નહીં કાંઈ, તો બધા બોર્ડમાં શેડા આપી દીધા છે, એક ફ્રીજમાં નહીં. અને આપણે માતાજીનો મઢ પણ સાફ થઈ ગયો છે, કમ્પ્લીટ ધોવાઈ ગયો છે. વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. હાલો તો તમને બતાવું કે કઈ રીતના આપણે મઢ સાફ કર્યો. તો જો આ રીતે કંઈક મઢ આપણે સાફ કરી નાખ્યો છે માતાજીનો, કારણ કે અંદર લાઇટ તો છે નહીં, લાઇટ ચાલુ કરાય નહીં. એનું કારણ છે કે એ બધું ભીનું છે. તો નીચે તે જો બધું સાફ કમ્પ્લીટ કરી નાખ્યું અમારા અરવિંદભાઈને બે તે. અને હવે આપણે કાલે નવરાઈ દેવાના માતાજીને. કાલે છે પહેલું નોરતું છે અને બેસતો મહિનો છે. તો જો આ રીતે જે આ બધું આ થોડુંક છે એ બધું ધોવાનું બાકી છે. એ કાલે આપણે કહાનના બધું ધોઈ નાખશું. અને આ જો અમારા માતાજીનો મઢ છે, આપણે સાફ કરી નાખ્યો છે થડો માતાજીનો.
અને થોડું ઘણું કાલે સાફ કરવાનું રહેશે તો કાલે સાફ આપણે કરી નાખશું. અને અત્યારે જવું છે આપણે તળાજા, કારણ કે એક ભાઈનો અહીંયા ફોન આવ્યો કે તમે જલ્દી આવો, તમારી વસ્તુ આવી ગઈ છે, તો આપણે વસ્તુ લઈ આવી અને થોડુંક કામ છે તો કામ બતાવી હોઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે તમને. સારું હાલો તો જો આપણે વ્યા છીએ અત્યારે તળાવેથી ઘરે, અને વસ્તુ આપણી આવી હતી જુઓ તમે. આ બવણીમાં આપણી વસ્તુ આવી ગઈ છે, એ આવી ગઈ છે શેળાવદરથી. એક અમારે શિવાભાઈ ભાઈબંધ છે લાવ્યા છે ઘી આપણી હાટું, અને આપણે લાવી નાખ્યા છે ગુંદા લાવ્યા, તુરિયા લાવ્યા, ટમેટા લાવ્યા, પછી લાવ્યા ભીંડો, પછી આમાં છે કોબી, આમાં છે ધાણા, કોથમરી. અને અમારે કાવ્યાબેન જુઓ તમે, કાવ્યાબેનની વસ્તુ આવી નહીં એટલે કાવ્યાબેન રેહાઈને હુતાશું કે મારી વસ્તુ લાવ્યા નહીં. અને અમારા મેડમ જો રસોઈનું કામકાજ ચાલુ છે અત્યારે પૂરી જોશમાં, કારણ કે વાગી ગયા છે 12:30 અને થઈ ગયું છે મોડું. આજે ઇન્વર્ટર ફિટ કરવા આવ્યા હતા એટલે અમારા મેડમને બધું સાફસૂફ હજી સાફસૂફ કરીને બધું રસોઈ બનાવવાનું ચાલુ કર્યું છે અમારા મેડમે. બહુ મોડું થઈ ગયું ને? હા, મોડું થઈ ગયું છે. આપણે તો આટલી બધી વસ્તુ લાવી નાખી છે. અને કાવ્યાબેનનો કેટલા વાગ્યા સુધી હવે રિહાય કાંઈ નક્કી નથી, તો આ ટ્યુશન ભેગી કરવાની છે અમારે કાવ્યાબેનને, બસ બીજું તો કાંઈ નહીં. અને કારણ કે લોકોએ તો જો ખાવાની કરી નાખી છે ત્યારે હું બનાવ્યું ખાવામાં બનાવ્યું છે આ શું છે? આ તો રોટલીનું શાક છે, હરગવાનું શાક છે, રોટલી છે, આમાં છે કેરીનું આથણું, મસ્ત આથણું છે, ગળ્યું આથણું, દહીં છે, છાશ છે, અને અમારે કાવ્યાબેન ખાવાના છે. તો બસ બીજું તો કાંઈ નહીં. આપણે તો આ છે અપા, આપણે જમવાનું નથી, બપોરા કરવાના નથી, તો ચાલો બસ બીજું તો કાંઈ નહીં. ના મેડમ તમારે કાંઈ કહેવાનું છે? આજે છે અમારે અમાસ, એટલે હા અમાસ છે એટલે અમારે મેડમ કાંઈ નીકળી નહીં. ભોળાનાથે ગયા નથી અમારા મેડમ. ગઈ હતી ભોળાનાથે ક્યાં જાય? આમાં એવું થાય, કારણ કે કામનો પાર નહોતો. તો લાવો આપણે બતાવી ઘી, કેવું ઘી છે, સારું હોય તો આ પાડજો, ના પાડજો કોમેન્ટમાં કીધો. 500 ઘી લેવા, બરાબર? આ ખુલશે નહીં મારથી, ખોલતો. ઘી બહુ મસ્ત આવે, 1 નંબર ઘી આવે. ઘી રોજ ભાગમાં ખોલી નાખ્યું છે ને જુઓ તમે, ઘી કેટલું મસ્ત ઘી છે, ગામડાનું ઘી, મસ્ત ઘી છે. અમારા ગામમાં આવું ઘી મળે. અમૂલનું ન ભાવે ને તને? અમૂલનું ન ભાવે. અમારા કાવ્યાબેનને ગુંદા તળેલા ખાવાનું મન થઈ ગયું છે. આજ એને કાવ્યાને જવાનું છે ટ્યુશને, અને મારે મૂકવા જવાની છે કાવ્યાને, કારણ કે એ છે રેહાણેલી, કારણ કે કેટલા વાગ્યા સુધી રેહાણી કાંઈ નક્કી નથી. અને જો અહીંયા ગોળવાનું કામકાજ ચાલુ છે, ગોળવું બનાવે છે. ને કાવ્યાબેન તને ગોળવું ભાવશે બેટા? કાવ્યાને ગોળવું ભાવે. જો અમારે કાવ્યાબેન ગોળવું બનાવે છે, જુઓ તમે. બસ બેટા, બહુ પાછું વધારે ગોળવું બની જાય છે. તો હાલો બધાય ખાવા, અને જો ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મેડમને લાગી છે બહુ ભૂખ. બસ બીજું તો કાંઈ નહીં. આપણે થોડું ગોળવું પી લઈ, પહેલાં ધોઈ નાખ્યું હાથ પગ, અને પછી થોડું ગોળવું પી લઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હલો તો આપણે વહીએ છીએ તે ઘરે તળાજાથી, અને બધી જે કાંઈ વસ્તુ લાવવાની હતી આ અને દઝાને એવું. અને કાલે છે આપણે પહેલું નોરતું, એટલે પહેલાં નોરતાની તૈયારી કરવી પડે અગાઉ. એટલે ખાલી હવે આપણે બધું ધોઈ નાખ્યું, થળો ધોઈ નાખ્યો, મળ ધોઈ નાખ્યો. હવે ખાલી માતાજીને સવારમાં નવરાવવાના બાકી છે, તો આપણે સવારમાં માતાજીને નવરાવી દઈશું. અને કારણ કે ધજા સિવાય એટલે સવારમાં ધજા ચડાવી દઈશું. બધું લાવવાનું હતું, લાવી નાખ્યું, બધું તૈયારી કરી નાખી છે. અને જે મારા કાવ્યાબેન ઘરે આવ્યા નથી, એ જવાના છે તળાજા. તો આપણે અત્યારે થોડી ઘણી જે કંઈ તૈયારી થાય એ કરી નાખી, કારણ કે સવારમાં પહેલું નોરતું છે, એટલે આપણે સવારમાં વહેલા જાગવું પડે. માતાજીની આપણે કાંઈ અખંડ દીવો ચાલુ કરવાનો છે, એ બધું કમ્પ્લીટ કરવું પડે. તો બસ બીજું તો કાંઈ નહીં. અને હવે એનો વ્લોગ કરીશું આપણે પૂરો, અને હવે મળીશું નવા વ્લોગમાં. અને આજે છે સોમવારે અમાસ, તો હજી ભોળાનાથે પણ જવાનું બાકી છે. હા, અમારે બેયને ભોળાનાથે જવાનું છે. તમારે આવવું હોય તો હાલો. બસ બીજું તો કાંઈ નહીં. અને મહાદેવ આજે છે સોમવતી અમાસ, તો જય જગનેશ્વર મહાદેવ. તો ચાલો બાય, અને મળીશું હવે નવા વ્લોગમાં.